टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રોગુરુમાં. હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયા છે જ્યોતિષશાસ્ત્રી ડૉક્ટર મહેશભાઈ જોશી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને સાથે જ આજે પણ આપના આ વિશેષ કાર્યક્રમની અંદર પ્રશ્ન પૂછી શકો છો. ફોન કોલ્સના માધ્યમથી ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરો. અને સાથે જ આપને કોઈ પણ મૂંઝવતો સવાલ હોય, લગ્નમાં વિલંબ આવતો હોય, નોકરીમાં કોઈ અવરોધો ઉત્પન્ન થતા હોય, કે પછી કોઈ પણ પ્રકારની સમસ્યા કુંડલી દ્વારા સમાધાન મેળવવા માંગતા હોય, તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. મહેશભાઈ પાસેથી એ પ્રશ્નોના ઉત્તરો મેળવો. સાથે સ્વાગત કરીએ મહેશભાઈનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શરૂઆત કરીએ આજના કાર્યક્રમની. અને સૌ પ્રથમ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આજે કયા વિષય પર આપ કહેવાના છો. જી, નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે આવતીકાલે શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. તો અત્યારે ઘણા બધા દર્શક મિત્રોની એવી ઈચ્છા હોય કે શ્રાવણ માસની અંદર ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી, ભગવાન શિવજીની આરાધના કેવી રીતે કરવી. બીજા નંબરની અંદર દરેક રાશિગત 12 રાશિ છે અને 12 જ્યોતિર્લિંગ છે. તો એ 12 રાશિના જાતકો માટે કયા જ્યોતિર્લિંગની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થતી હોય છે, એ વિષય આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ તો ભગવાન શિવજીનો શ્રાવણ માસ, તો શ્રાવણ માસની અંદર પ્રથમ તો ભગવાન શિવજીની આરાધના માટે ભગવાન શિવજીને સવારની અંદર પ્રાતઃકાલની અંદર ભગવાન શિવ મંદિરમાં જઈ અને ભગવાન શિવજીને સૌ પ્રથમ જળ અભિષેક કરવો, દૂધનો અભિષેક કરવો. અને ભગવાનને સૌથી વધારે પ્રિય છે એ ભગવાનને બિલીપત્ર છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી ત્રિજન્મ પાપ સંહારમ, 3 જન્મના પાપ પણ તમારો ત્યાં સંહાર થાય છે. એટલે ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવું. બીજા નંબરની અંદર ભગવાનને સૌથી વધારે પ્રિય ધતુરો છે, તો ભગવાનને ધતુરો અર્પણ કરવો. આગળ ભગવાનને પૂજાની અંદર સૌપ્રથમ અહીંયા ભગવાનને કાળા તલ, અને આ ભગવાન શિવજીની આરાધનાની અંદર દરેક દેવની ભગવાનની તમે પૂજા કરો છો તો ત્યાં કંઈક દ્રવ્ય જે ભગવાનને અર્પણ કરો એના કંઈક ધન થાય છે. પણ ભગવાન શિવ એવા છે કે જ્યાં ભગવાન શિવજીની પૂજા કરવાથી કોઈ પણ પ્રકારનું ધન કે તમારું ત્યાં ખર્ચાતું નથી. એટલે ચપટી ભભૂત મેં ખજાના કુબેરકા. જ્યાં ભગવાન શિવજીની જે ભક્તિ કરે છે ને એ ભગવાન ભોળોનાથ એને આપે છે. એટલે આપણે ભોળોનાથ કરીએ છીએ. એટલે ભોળોનાથ એટલે કે જે ભોળા ભાવથી ભગવાન શિવજીની આરાધના કરે છે ને એ ભગવાન એના ઉપર પ્રસન્ન થશે. શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધાથી જો ભગવાનની પૂજા કરીએ ને તો ભગવાન અવશ્ય સારું ફળ આપે છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે સોહમભાઈ. સોહમભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે મારી 15/6/2009. બિલકુલ. અને સમય સાંજના 6 અને 5 વાગ્યા. જી. અને જન્મસ્થળ? જન્મસ્થળ વિરમગામ. વિરમગામ. બિલકુલ. આપનો સવાલ શું પૂછવા માંગો છો? સર, હું BTech-માં અભ્યાસ કરું છું. એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં છું. અત્યારે કુંભ રાશિમાં પનોતી ચાલે છે. તો મને અભ્યાસમાં ક્યાંય અડચણરૂપ થાય કે એવું કાંઈ નથી ને, એ મારો પ્રશ્ન હતો મારો. બિલકુલ. જી, સૌ પ્રથમ તો આપનું અહીંયા વૃશ્ચિક લગ્ન, અને વૃશ્ચિક લગ્નની અંદર આપની જન્મ કુંડલી દ્વારા આપની રાશિગત તો આપની કુંભ રાશિ આવી રહી છે. અને કુંભ રાશિની અંદર
અહીંયા જન્મના રાહુ મહારાજ આપની રાશિની અંદર જ છે, સાથે અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ છે. પણ આપનો જે પ્રશ્ન છે કે અત્યારે અભ્યાસની અંદર આપને કોઈ પણ પ્રકારની રૂકાવટ અથવા તો એની અંદર કોઈ અવરોધ આવશે એવો પ્રશ્ન છે. તો અહીંયા જન્મકુંડળીની અંદર જન્મના ગ્રહો પ્રમાણે વિચારવા જઈએ તો તમારું અહીંયા વૃશ્ચિક લગ્નની અંદર પંચમ સ્થાન છે, અને પંચમ સ્થાનની અંદર મીન રાશિ. તો મીન રાશિના અધિપતિ ગુરુ મહારાજ છે, અને એ ગુરુ મહારાજ કેન્દ્ર સ્થાનની અંદર એટલે ચતુર્થ પોતાની રાશિથી 12મા રાશિની અંદર અને ચંદ્ર સાથે છે. એટલે ગુરુ ચંદ્રનો એક ગજકેસરી યોગ પણ કુંડળીની અંદર બની રહ્યો છે. અને બીજા નંબરમાં કેન્દ્ર સ્થિતો ગુરુ જેવા કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ હોય ત્યારે એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચોથું સ્થાન છે એ હાઈ એજ્યુકેશનનું છે. તો આપની કુંડળીની અંદર ચતુર્થ સ્થાનની અંદર ગુરુ અને ચંદ્રનો જે ગજકેસરી યોગ છે, તો એ ગુરુ દ્વારા તમને કોઈ પણ પ્રકારનું એજ્યુકેશનમાં તકલીફ પડવાની નથી, કોઈ અવરોધ આવવા નથી. એવા મનની અંદર કોઈ પણ શંકા નીકાળી દો અને ભગવાનની કૃપાથી તમને સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. તમારી કુંડળીની અંદર કોઈ શનિની જે પનોતી છે એ પણ આપને કોઈ અસર કરવાની નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર ઋષિભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઋષિભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી જી ઋષિભાઈ, અવાજ મળે છે મારો? હા, હવે આવ્યો. બિલકુલ બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 14/82. 14/82. બિલકુલ. 14/82. 80. જન્મ સમય? એ સમય પાછો મને ખબર નથી. અચ્છા. સવારે હશે, બપોરે કે રાત્રેનો સમય? એ લગભગ રાત્રે નથી. બિલકુલ બિલકુલ. અને જન્મ સ્થળ કયું હશે એ ખબર છે? રાજકોટ. રાજકોટ. જી. સવાલ શું છે આપનો? હું કામ ધંધો સાહેબ ઘણો કરું છું, પણ પૈસા એ કાંઈ વધતું જ નથી. અને કાંઈક ને કાંઈક ફોન આવ્યો જ રાખ કારખાનામાં. જી. તો અહીંયા આપણી જન્મ કુંડળીની અંદર પ્રથમ તો સમય નથી કે અંદાજિત સમય આપણે એ 9 વાગ્યાનો મૂક્યો છે. તો એની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર દેહ ભુવનની અંદર શનિ મહારાજ છે. તો અહીંયા આપણી કુંડળીની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ, અને એ શુક્ર મહારાજ જ્યારે ગુરુ રાહુ મંગળ જોડે જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિને ઘણો બધો સંઘર્ષ આપે, લાઈફ સ્ટ્રગલવાળી આપે, ઘણી બધી મહેનત કરવા હોવા છતાં ક્યાંક ને ક્યાંક સફળતા ન મળે. તો આના માટે એક જ વસ્તુ છે કે અત્યારે એ સમય ગોચરના ગ્રહોની અંદર સૂર્યકેતુ, ગુરુ રાહુ અને મંગળ રાહુ આ બધા ગ્રહો સાથે છે. તો આના કારણે પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય. તો આના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે અત્યારે આવતીકાલે જે શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસની અંદર દરરોજ ભગવાન શિવ મંદિરે જઈ અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના રોજ ભગવાન શિવ મંદિરે જઈને એક માળા કરવાનું રાખો. અથવા તો શિવ મંદિરની અંદર જો માળા ન થાય તો ભગવાનને જળ દૂધથી અભિષેક કરી અને તમારા ઘરે શિવલિંગ હોય ત્યાં પણ જો એક માળા કરવાનું રાખશો ને તો અવશ્ય તમારા બધા અવરોધોમાંથી આપણને મુક્તિ મળશે, અને સાથે સાથે તમને મારા ધન અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર ભરતભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. કુમાર વિશે પૂછ્યું હતું, તો એમની જન્મ તારીખ છે 2/1/2000. બિલકુલ. અને જન્મ સમય સવારે 6:12. બિલકુલ. અને જન્મ સ્થળ? અને જન્મ સ્થળ માણસા, ગાંધીનગર તાલુકો. બિલકુલ. આપનો સવાલ? આ પ્રશ્ન છે સવાલ કે અત્યારનો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે, પૈસાની બહુ ભીડ છે, પૈસાની બહુ ભીડ, પ્રોપર્ટી હોવા છતાં વેચાતી ના હોય, બીજી બધા પૈસા ફસાયેલા હોય, તો એનો કોઈ સારો એવો ઉપાય તો ઝડપથી કંઈક પૈસા આવે એવું એમ. જી બિલકુલ. તો અત્યારે આપનું જન્મ સમયનું વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર આપની તુલા રાશિ. તો અત્યારે હાલના સમય પ્રમાણે આપની કુંડળીની અંદર ગોચરની અંદર જે 6ઠ્ઠા સ્થાનની અંદર જન્મના શનિ મહારાજ એ મેષ રાશિની અંદર નીચના છે, ને અત્યારે એ શનિ મહારાજ આપના પંચમ સ્થાનની અંદર આવ્યા છે. તો પંચમ સ્થાનની અંદર શનિ મહારાજ છે ને અત્યારે પાછી શનિની મહાદશા આપની ચાલી રહી છે.
અને એ શનિની મહાદશાનો અહીંયા તમારા જીવનમાં જે તકલીફો આવી છે એ 24/8/2022થી આપના જીવનમાં આ જે સમસ્યાઓ આવી છે કે જમીન પ્રોપર્ટી જે પણ તમે જે રોકાણ કર્યું છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, જમીન મકાન પ્રોપર્ટી વેચાતી નથી અને આર્થિક સંકળામણો આવી ગયા છે. કોઈ પણ વ્યક્તિ જોડે તમે રોકાણ વધારે પડતું કર્યું છે પણ અત્યારે એનું કોઈ ફળ મળતું નથી. એનું એક જ કારણ છે કે તમારા ગોચરની અંદર હાલના સમયમાં મીન રાશિની અંદર શનિ મહારાજ, ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ પણ અવરોધ આપે છે. એટલે અહીંયા આપના જીવનમાં આ બધી સમસ્યાનો દૂર માટે પ્રથમ તો રાહુ મંડળની પૂજા કરો અને બની શકે તો બુધવારના દિવસે તમારા જૂના કપડાં, જૂની વસ્તુ દાન કરો અને બુધવારના દિવસે નાની નાની દીકરીઓને ભાવતું ભોજન અથવા તો એમને ગિફ્ટ આપો. એ આપના માટે શ્રેષ્ઠ છે. બીજા નંબરની અંદર શનિ મહારાજ નીચના છે, શનિ ગુરુનો એક સંઘર્ષ એટલે સકટ યોગ બની રહ્યો છે. એટલે જીવનની અંદર દરેક બાબતમાં જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં સફળતા હાલનો સમયની અંદર મળતી નથી. તો આના માટે શનિ ગુરુનું એક કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરો અને દર શનિવારના દિવસે શનિ મંદિરે જઈ અને ભગવાનને શનિદેવને તેલ અને કાળા તલ અડદ અર્પણ કરવાનું રાખો અને શનિ ચાલીસાનો રોજ પાઠ કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ, આપ ઉપાયો જે અવશ્ય જે કારગર સાબિત થશે અને અનેક ગણો લાભ પણ અપાવશે. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને સાથે અનેક દર્શક મિત્ર હરેશભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 28/4/66. બિલકુલ. જન્મ સમય 28/4/66. જી. અને જન્મ સમય છે બપોરના 2:15. બપોર 2:15 અને જન્મ સ્થળ કયું છે? કોટડા સાંગાણી. બિલકુલ. કયું જિલ્લો? જિલ્લો રાજકોટ. બિલકુલ. આપનો સવાલ શું પૂછવા માંગો છો? સવાલ એ છે કે મને શેર બજારમાં કેમ રહેશે શેર બજારનું કરવાથી? બિલકુલ. શેર બજારનું તમારે ચાલુ કરવું છે તો અહીંયા જન્મકુંડની અંદર સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર પંચમ સ્થાન એ શેર માર્કેટનું છે. જેની પણ જન્મકુંડની અંદર જ્યારે પંચમ સ્થાન દૂષિત હોય તો આવા જાતકોએ હંમેશા શેર બજારની અંદર રોકાણ ન કરવું કે શેર બજારમાં આગળ ન વધવું, એના કારણે નુકસાન આવે. પણ આપની જન્મકુંડલી પ્રમાણે પંચમ સ્થાનની અંદર ધન રાશિ છે અને ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ છે અને એ ગુરુ મહારાજ આપના લાભસ્થાનની અંદર છે. એટલે અવશ્ય આપને શેર બજારની અંદર સારી સફળતા મળે, જીવનની અંદર દરેક સારી તરક્કી મળે. કેમ કે આપની કુંડની અંદર ભાગ્યસ્થાનની અંદર પણ સૂર્ય અને મંગળ બને છે. એટલે અહીંયા મંગળ મહારાજ સ્વગૃહ છે, સાથે સૂર્ય મહારાજ મેષ રાશિની અંદર ઉચ્ચના છે. લગ્નેશ જ્યારે ઉચ્ચના હોય એટલે એવું કહેવાય કે તમારી વિપરીત રાજયોગની કુંડલી છે. એટલે કુંડલી એકંદરે બહુ જ સારી છે. તમે શેર બજારની અંદર રોકાણ કરશો તો આપને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. જી. એક દર્શક મિત્ર ઉર્વશીબેન પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઉર્વશીબેન, આપને અવાજ મળી રહ્યો છે મારો? હા, આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હા, એ મારા બાબા વિશે પૂછ્યું. એનું નામ રુદ્ર છે. 24/3/2008. બિલકુલ. જન્મ સમય? જન્મસ્થળ અમદાવાદ. જન્મ સમય રાત્રે 10:45. બિલકુલ. અને આપનો સવાલ શું પૂછવા માંગો છો? આપણે એને બીફામ લીધું છે તો એમાં કેવું રહેશે? અને એ છે ને એનામાં નિર્ણય શક્તિ જ ઓછી છે. કઈ બી કામ કહીએ ને તો બધાને પૂછપૂછ જ કરે શું કરું. જી બિલકુલ. એટલે એનો ઉપાય બતાવો. જી 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 જી. તો સૌ પ્રથમ તો અહીંયા વૃશ્ચિક લગ્ન એટલે જળ તત્વનું લગ્ન છે અને જળ તત્વના લગ્નની અંદર પંચમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ, પંચમ સ્થાનની અંદર મીન રાશિની અંદર સૂર્ય મહારાજ. એટલે સૂર્ય એ આરોગ્યના દેવ છે. એટલે હંમેશા એમના માટે લાઈન તો પરફેક્ટ જ છે. હંમેશા દરેક જાતકોના જન્મકુંડલીમાં જે પ્રમાણે ગ્રહો હોય અને ગ્રહો પ્રમાણે જ વ્યક્તિના જીવનની અંદર એ લાઈન લેતા હોય એટલે એ તો ઉત્તમ છે. પણ જે તમારો જે પ્રશ્ન છે કે એનું મન ચંચળ રહેશે, તો મન ચંચળ રહેવાનું એક જ કારણ છે કે દ્વાદશ ભાવની અંદર ચંદ્ર મહારાજ છે અને ચંદ્ર મહારાજની અંદર ન યુતો ન દ્રષ્ટો, આવું એક જ્યોતિષનું સૂત્ર છે કે ચંદ્ર મહારાજ ઉપર કોઈ પણ ગ્રહોની દ્રષ્ટિ ના હોય અથવા એની આજુબાજુમાં કોઈ ગ્રહ ન હોય તો એને કેમદ્રુમ નામનો યોગ કહેવાય છે. અને કેમદ્રુમ જેની કુંડલીમાં હોય એ વ્યક્તિ હંમેશા ચંચળ હોય, માનસિક તણાવની અંદર રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતો હોય અને પોતાની જાતે નિર્ણય શક્તિનો પણ મોટો અભાવ હોય કે કોઈ પણ કામ કરવું હોય એ વારંવાર એ જ કે આ મારાથી થશે કે નહીં થાય, વારંવાર વ્યક્તિ ચિંતા વ્યતીત કરો અને વારંવાર લોકોને પ્રશ્ન કરતા હોય કે આવું થશે કે નહીં.
એનું એક જ કારણ છે કે કેમદ્રુમ યોગ. બીજા નંબરની અંદર શનિ કેતુનો એક શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. જે શનિ કેતુનો શ્રાપિત યોગ એ કર્મસ્થાનની અંદર છે અને કેમદ્રુમ યોગ છે. તો આ બંનેનું જો નિવારણ કરવામાં આવે તો 100% જાતકના જીવનની અંદર આ જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જાય. અને બીજા નંબરની અંદર કે ચંદ્ર જ્યારે દૂષિત હોય, ક્ષીણચંદ્ર પણ છે, કેમ કે કુંડળીની અંદર અહીંયા ક્ષીણચંદ્ર હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવની અંદર રહેતા હોય, તો આના માટે ચંદ્રનું એક મોતી ધારણ કરેલું. બીજા નંબરની અંદર જ્યારે વ્યક્તિ રાત્રે સૂવે ત્યારે એમનું મસ્તક પૂર્વ દિશાની અંદર રાખવું અને રાત્રે પોતાની બેડની ચાદર પણ સફેદ હોય, નાઇટના કપડાં પણ સફેદ હોય અને બની શકે તો રાત્રે સૂતા પહેલાં 1-2 ચંદ્રના મોતીના નંગ હોય એ રાત્રે પોતાના તકિયા નીચે સૂવાનું રાખશો ને તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર હર્ષભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હર્ષભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 20/5/1974. બિલકુલ. સવારે 5:15 દાણું. બિલકુલ. જન્મ સ્થળ કયું? ને મેષ રાશિ છે, અષ્ટમલી. જન્મ સ્થળ કયું છે? દાણું મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં. હા બિલકુલ. અને આપનો સવાલ? એમનું ભવિષ્ય કેવું છે? આમ દાણું નથી. જિલ્લો કયો છે? હે જિલ્લો મહારાષ્ટ્રમાં કયા જિલ્લામાં? દાણું. દાણું કયા જિલ્લામાં આવે? આ મહારાષ્ટ્ર વાપી પછી આવે. બિલકુલ. ઓકે. અને આપનો સવાલ કે ભવિષ્ય કેવું છે? બિલકુલ. જી, હવે જન્મકુંડળીની અંદર ભવિષ્ય માટે તો જાતકના જીવનની અંદર અત્યારે મેષ રાશિ અને મેષ લગ્ન, તો ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ લાભસ્થાનની અંદર છે. ગોચરની અંદર અત્યારે શનિ મહારાજ દ્વાદશ ભાવની અંદર અને કુંભ રાશિની અંદર અત્યારે જન્મના ગુરુ ઉપર રાહુનું પરિભ્રમણ છે. તો અને અત્યારે દશા પણ જન્મની જાતકની અહીંયા રાહુની મહાદશા ચાલી રહી છે. રાહુની મહાદશાની અંદર અત્યારે શનિનું અંતર ચાલી રહ્યું છે. તો અત્યારે થોડીક તમારી પરિસ્થિતિ વિપરીત ચાલી રહી છે. એકંદરે જોવા જઈએ 2023થી તમારી થોડીક સમય ખરાબ ચાલી રહ્યો છે. તો અહીંયા 31/8/2026 એટલે કે 8મા મહિના પછી આપણી આ જે સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન આવી જાય અને જીવનમાં જે પણ કોઈ અવરોધો છે એ બધા અવરોધોમાંથી આપણને અવશ્ય મુક્તિ મળશે. જી બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને અન્ય એક દર્શક મિત્ર નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 4/8/87. બિલકુલ. જન્મ સમય? 7:45 AM. બિલકુલ. અને જન્મ સ્થળ કયો છે? જામનગર. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? આપનો સવાલ? મારે આજે 14 વર્ષથી હું પાણી ફિલ્ટરના પ્લાનનો ધંધો કરું છું અને એમાં લોન ઉપર લોન કદો જ ચડે જાય છે એમને એમ. બરાબર. અચ્છા, લોન ઉપર લોન લો છો, એના બધી તકલીફો છે. તો અહીંયા સિંહ લગ્ન અને સિંહ લગ્નના માલિક સૂર્ય મહારાજ દ્વાદશ ભાવની અંદર ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ અને તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ. મંગળ અહીંયા દ્વાદશ ભાવની અંદર એકંદરે ચતુર્થ સ્થાનના અધિપતિ એટલે ચોથું સ્થાન એ મકાન, વાહન, મિલકત અને પ્રોપર્ટીનું છે. એના અધિપતિ મંગળ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર જ્યારે નીચના હોય કર્ક રાશિની અંદર સાથે સૂર્ય જોડે હોય એટલે વ્યક્તિને હંમેશા મકાન, વાહન, મિલકત, પ્રોપર્ટીના કારણે કંઈક ના કંઈક વ્યક્તિને દેવું થતું હોય એવું કુંડળીની અંદર અહીંયા. અને વ્યક્તિને મંગળ જ્યારે કે મંગળ ભૂમિનો કારક છે અને મંગલો ભૂમિપુત્ર છે ઋણ હર્તા ધનપ્રદ, ઋણનો પણ કારક મંગળ છે. ત્યારે એ મંગળ જ્યારે દૂષિત થતો હોય તો વ્યક્તિને હંમેશા ગમે તે વ્યક્તિના જીવનની અંદર આ બધા અવરોધો મંગળ થકી થતા હોય છે. તો આના માટે આપણે સૂર્યમંગળના અંગારક યોગ અંગે મંગળનું એક નિવારણ કરવું. બની શકે તો મંગળનું એક નંગ ધારણ કરી લેજો તો પણ આ અવશ્ય સમાધાન આવી જશે. અને ભગવાન હનુમાનજીની ઉપાસના કરો. રોજ બની શકે તો હનુમાન ચાલીસાના પાઠ કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર યોગેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, સ્વાગત છે આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. હાલો. જી. મારા બાબા માટે જાણવાનું છે. બિલકુલ બિલકુલ. એની જન્મ તારીખ છે 13/2/2003. 13/2/2003. હા. બિલકુલ. જન્મ સમય? ટાઈમ છે 4:30 સવારે.
4.5. 4.5. હા, અને સ્થળ વિયારા તાપી. બિલકુલ બિલકુલ. આપનો સવાલ? એને કોમ્પ્યુટર સાયન્સ કરેલું છે, તો એમના નોકરી માટે કોશિશ ચાલુ છે, પણ કઈ મેળ નથી પડતો. તેના માટે જાણવાનું. જી, જોબ માટેનો પ્રશ્ન. તો અહીંયા પ્રથમ તો ધન લગ્ન અને લગ્નની અંદર શુક્ર મહારાજ, છઠ્ઠું સ્થાન છે ને એ નોકરીનું છે અને દૈનિક જીવન છે. તો છઠ્ઠા સ્થાનની અંદર શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ છે. બીજા નંબરની અંદર દ્વાદશ ભાવની અંદર પણ મંગળ અને કેતુનો અંગારક યોગ બની રહ્યો છે. જ્યારે કર્મસ્થાનના અધિપતિ બુધ મહારાજ એ ધનભુવનની અંદર છે, એટલે આના કારણે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ મહેનત કરે, શ્રાપિત યોગના કારણે ઇન્ટરવ્યૂ આપે તો પણ તે વ્યક્તિનું સિલેક્શન ના થાય, ઇન્ટરવ્યુની અંદર વ્યક્તિ આગળ ન વધી શકે, કેમ કે છઠ્ઠા સ્થાનની અંદર શ્રાપિત યોગ છે અને એ શ્રાપિત યોગના કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય. તો પ્રથમ તો આ શ્રાપિત યોગનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરવું, મંગળ કેતુના અંગારક યોગનું નિવારણ કરવું. અને આવતીકાલથી શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આના માટે બની શકે તો ભગવાન શિવજીનો મધથી એક લઘુરુદ્ર કરવાનો, મધથી અભિષેક કરી અને એક લઘુરુદ્ર કરવામાં આવે અને આ બધા ગ્રહોનું નિવારણ કરવામાં આવે તો કુંડળીની અંદર અત્યારના પ્રમાણે, ગોચર પ્રમાણે અને દશા પ્રમાણે જે નોકરીના યોગો 17/10/2026થી બની રહ્યા છે, પણ એ પહેલાં એકવાર અવશ્ય નિવારણ કરી લેજો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને સાથે જ આપ તમામ દર્શક મિત્રો અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે મહેશભાઈ આપે પણ જે માહિતી આપી આ કાર્યક્રમમાં તે બદલ આપનો પણ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર જો આપનો પ્રશ્ન આજે આ કાર્યક્રમમાં પ્રસારણની અંદર સમાયેલ ના થયો હોય તો દુઃખ ન માનશો. આવતીકાલે આપ ફરીથી સંપર્ક કરી શકો છો એસ્ટ્રોગુરુ, કે જે સોમથી શુક્રવાર રાત્રે 9:30 વાગે આવતું હોય છે અને સાથે મહેશભાઈ પણ જોડાતા હોય છે. આપ તેમને આવતીકાલે પણ પ્રશ્ન પૂછી શકો છો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.